નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। ગત ડિસેમ્બર મહિનામાં મિત્રો ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની જે છે તે ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3000 કરતાં વધારે ક્લાર્કની જગ્યાઓ ખાલી છે તેવું મિત્રો તેમણે ન્યૂઝમાં જણાવ્યું હતું। તો સરકાર દ્વારા મિત્રો આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક બેરોજગાર યુવાનોને મિત્રો જે છે તે આશા જન્મી હતી, કારણ કે સરકાર દ્વારા છેલ્લા 17 વર્ષથી આ શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્લાર્કોની ભરતી બંધ કરી દેવામાં આવી છે। જેથી લઈ અને ઉમેદવારોમાં જ્યારે આ ન્યૂઝમાં જ્યારે આ 3000 જગ્યાઓને લઈને શિક્ષણ વિભાગે જાહેરાત કરી ત્યારે મિત્રો ક્યાંક ને ક્યાંક જે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે તેમનામાં એક નવી આશા જન્મી હતી કે સરકાર ક્યાંક ને ક્યાંક વર્ષ 2025માં આ ક્લાર્કોની ભરતી કરી અને મિત્રો હજારો બેરોજગાર યુવાનોને નોકરી આપશે। પરંતુ આ તમામ અટકળો પર મિત્રો ગઈકાલે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પૂર્ણ પરિણામ મૂકી દેવામાં આવ્યું છે, કારણ કે પ્રવાસી શિક્ષક જ્ઞાન સહાયક બાદ હવે સરકાર દ્વારા ફરીથી જે છે તે મિત્રો શાળા સહાયક તરીકે જે છે તે મિત્રો ક્લાર્કોને જે તે કોન્ટ્રાક્ટ પર નીમવાને લઈ અને મિત્રો અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને આ નિર્ણય લાગુ પડશે, જેમાં રાજ્યની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં હવે ક્લાર્કને સ્થાને શાળા સહાયકો નિમાશે। મિત્રો આ કોને મળશે, કઈ શાળાઓને મળશે આ શાળા સહાયકો? આ શાળા સહાયકો માટે શું શૈક્ષણિક લાયકાત હોઈ શકે છે અને સરકાર દ્વારા આ શાળા સહાયકો કેમ નિમવાને લઈ અને મિત્રો નિર્ણય લેવામાં આવે છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના ન્યૂઝ, સરકારી ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો રાજ્યની સરકારી અને બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને નિર્ણય લાગુ પડશે। રાજ્યની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કને સ્થાને હવે શાળા સહાયક નિમાશે। જે શાળામાં 250થી વધુ વિદ્યાર્થી ધરાવતી હશે તેવી શાળાઓમાં શાળા સહાયક મુકાશે। જો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 17 વર્ષ પછી ક્લાર્કની ભરતી કરાશે તેવી ગતિવિધિ હાથ ધરાઈ છે। શાળાઓમાં ક્લાર્કની ભરતી આવશે તેવી રાહ જોઈને બેઠેલા બેરોજગાર ઉમેદવારો માટે નિરાશા સાંપડે તેવી માહિતી બહાર આવી છે। હવે શાળાઓમાં કાયમી ક્લાર્કની ભરતી કરવાને બદલે ક્લાર્કની જગ્યાએ શાળા સહાયકો નિમવાનું સરકારે નક્કી કર્યું છે। આ શાળા સહાયકો 250 કે તેનાથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં નિમાશે। ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાંબા સમયથી ક્લાર્કની ભરતી કરવામાં ના આવતા અવારનવાર ભરતી કરવાની રજૂઆત મુખ્યમંત્રી કક્ષા સુધી થઈ હતી। છેવટે ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓની વ્યવસ્થા જ કથળી જતા સરકારે ક્લાર્કની ભરતી કરવાનું નક્કી કર્યું હતું ગત વર્ષે, જેમાં 3000 કરતાં વધારે જે છે તે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્લાર્કોની ભરતીને લઈને સરકારે જે છે તે મિત્રો ન્યૂઝ બહાર પાડ્યા હતા, કારણ કે છેલ્લા 17 વર્ષથી આ ક્લાર્કની ભરતી સરકાર દ્વારા કરવામાં નથી આવતી। આ ભરતીમાં ફૂલ ટાઈમ કે સરકારી રાહે ભરતી સરકાર કરવાને બદલે રાજ્યનું શિક્ષણ વિભાગ એજન્સી મારફત કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ક્લાર્કને શાળા સહાયકનું નામ આપીને ભરતી કરશે। આ ભરતીમાં 250 વિદ્યાર્થી દીઠ એક શાળા સહાયક અપાશે। જે શાળાઓમાં 250 કે તેનાથી ઓછી સંખ્યા હશે તેવી શાળાઓમાં શાળા સહાયક અપાશે નહીં। રાજ્યના શિક્ષણ વિભાગે શાળા સહાયકની ભરતી કરવા માટે મંજૂરી આપી છે, પણ અત્યારે ચૂંટણીની આચારસંહિતા હોવાથી ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ નથી। ઉલ્લેખનીય છે કે ક્લાર્કને બદલે શાળા સહાયકની ભરતીથી કોન્ટ્રાક્ટ પ્રથાને પ્રોત્સાહન અપાઈ રહ્યાનો આજે છે તે મિત્રો અસંતોષ વ્યાપવા ગઈ રહ્યો છે। આમ રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે ક્લાર્કોની જગ્યાની ભરતી આવવાની હતી ને જે હજારો યુવાનો જે છે તે સરકાર સામે મીટ મારીને બેઠા હતા કે ક્યાંક ને ક્યાંક મિત્રો ગત વર્ષે સરકારે જે જાહેરાત કરી હતી શિક્ષણ વિભાગ દ્વારા તેને લઈ અને મિત્રો જે છે તે ઉમેદવારોને ફરીથી નિરાશા સાંપડી છે, કારણ કે સરકાર દ્વારા જ્ઞાન સહાયક જેવો પ્રોજેક્ટની સફળતા બાદ હવે આ ક્લાર્કને સ્થાને શાળા સહાયકોને મૂકી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિને ફરીથી મિત્રો જે છે તે મિત્રો પ્રોત્સાહન આપવાનું સરકાર તરફથી દેખાઈ રહ્યું છે। મિત્રો જોવાનું એ રહેશે કે આ શાળા સહાયકને લઈ અને મિત્રો ઉમેદવારો જે છે તે સરકાર સામે વિરોધ કરે છે કે નહીં, કે પછી શું સરકાર આ જ્ઞાન સહાયકની જેમ આ શાળા સહાયકને પણ કાયમી બનાવી દેશે અને હજારો ઉમેદવારો કે જેઓ મિત્રો ક્લાર્કની ભરતીની રાહ જોઈને બેઠા છે અને સરકારી કર્મચારી બનવાની રાહ જોઈને બેઠા છે તેમની આશાઓ પર સરકાર પાણી ફેરવશે એ તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।